માંડવીમાં માતૃભૂમિ ટ્રસ્ટ સંચાલિત જલારામ અન્ન ક્ષેત્ર 15 વર્ષથી અવિરત સાત્વિક ભોજન પીરસી રહ્યું છે। દરિયાઈ શહેર માંડવીમાં જલારામ અન્ન ક્ષેત્ર છેલ્લા 15 વર્ષથી શુદ્ધ સાત્વિક ભોજન પીરસી રહ્યું છે। માંડવી મામલતદાર કચેરી નજીક આવેલ જલારામ અન્ન ક્ષેત્રમાં માંડવી ફરવા આવતા પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ સહિત આજુબાજુની કચેરીઓના અધિકારીઓ ભોજનનો લાભ લેતા હોય છે। અહીં ભોજન બનાવવાથી પીરસવા સુધી ખૂબ જ કાળજી અને સ્નેહપૂર્વક ભોજન પીરસાતું હોય છે। ત્યારે માતૃભૂમિ ટ્રસ્ટના મુકેશભાઈ ત્રિવેદીએ વધુ વિગતો આપી હતી। મારું નામ મુકેશ ત્રિવેદી છે। અમારો એક ટ્રસ્ટ છે શ્રી માતૃભૂમિ સેવા ટ્રસ્ટ, જેમાં જે વિદ્યાર્થીઓ બહારથી આવતા હોય એમના માટે અને અહીં સંત મહાત્માઓ મંદિરે આવતા હોય છે અવારનવાર, તો અહીં ગામથી આપણે થોડાક દૂર છીએ તો અમને એમ થયું કે અહીંયા કને ભોજનની વ્યવસ્થા થવી જોઈએ। એ રીતે આજથી લગભગ 15 વર્ષ પહેલાં નક્કી કર્યું અને આ અન્નક્ષેત્ર શરૂઆત કરી અને ત્યારથી અત્યાર સુધી લગભગ બહારથી સંત મહાત્માઓ પણ આવે છે, વિદ્યાર્થીઓ પણ આવે છે, પ્રવાસમાં જે લોકો આવતા હોય છે બસો લઈને એમના માટે પણ આ એક સારી વ્યવસ્થા થાય છે। અહીંયા વેપારીઓ પણ આવે છે અને ખાસ તો સાયન્સ કોલેજ અત્યારે બાજુમાં છે, અહીંયા બાજુમાં ITI કોલેજ છે, એ લોકોના વિદ્યાર્થીઓ માટે આ એક સારી સગવડ ઊભી થઈ છે। એ લોકોને જે વિદ્યાર્થીઓ ભણે છે એ બધા લગભગ બહારના છે, તો એ લોકો માટે અહીંયા કને કોઈ વ્યવસ્થા છે નહીં, એટલે એ લોકો અહીંયા કને એ લોકો આવતા હોય છે। હવે અત્યારે આપણે જોઈએ છે મામદાર કચેરી અને તાલુકા પંચાયત પણ અહીં બહાર આવી ગઈ છે, બાજુમાં જ છે, ગામથી દૂર છે, એટલે એના સ્ટાફ જે છે એ લોકો પણ અહીંયા આવતા હોય છે। અન્નક્ષેત્ર શરૂ કરવા માટે અમારા મહેશભાઈ જાની એમની ઈચ્છા હતી કે અહીંયા કારણ કે આ વર્ષોથી મંદિરનું એ લોકો વહીવટ કરતા હોય છે, પણ અહીં એક સમસ્યા હોય છે કે જ્યારે કોઈક મહાત્મા હોય તો એમને પોતાને બનાવવું પડતું હોય છે અને થોડીક વ્યવસ્થાનો અભાવ હતો ત્યારે, તો એક સુવ્યવસ્થિત એક અન્નક્ષેત્ર ચાલુ થાય અને એના માટે અમારા કને એક દાતાશ્રી હતા, એ લોકોએ કીધું કે ભાઈ તમે શરૂઆત કરો તો હું મદદ કરીશ, એટલે અમે શરૂઆત કરી અને ત્યાર પછી અમારા જે ટ્રસ્ટી છે માતૃભૂમિ સેવા ટ્રસ્ટના, એ લોકોએ એમ કહી દીધું કે ભાઈ આપણા જે લોકોને સમસ્યા છે એના માટે જ આપણે કે આ અન્નક્ષેત્ર ચલાવીએ, એટલે અમે એ રીતે અમે આ ચાલુ રાખ્યું છે। અહીંયા ખાસ તો બહારગામથી જે લોકો આવતા હોય છે એને એ લોકો અમને ફોન કરતા હોય છે, એટલે અમે એની વ્યવસ્થા કરી આપતા હોઈએ છીએ। અમારે અહીંયા લગભગ દરરોજના 50થી 60 જેટલા લોકો આવે છે, એમાં અમારો કોઈ ચાર્જ નથી, કોઈ એનો ચાર્જ નથી લેતા, પરંતુ જે સરકારી અધિકારીઓ છે અને વિદ્યાર્થીઓ છે એ લોકો ઘણાનું એવું હોય છે, એ લોકો એમ કે અમે એમને ફ્રીમાં ન જમીએ। દાખલા તરીકે અત્યારે મામદાર ઓફિસમાંથી જે લોકો અમુક એ લોકો કર્મચારીઓ કે આવતા હોય બહાર ગામથી અહીંયા બદલી થઈને આવતા હોય છે, તો એ લોકો એમ કે અમે ફ્રીમાં ના આવીએ એમ, અમારે કે અમે તો નોકરી કરીએ છીએ, તો અમે અમારે ટોકન ચાર્જ અમે એની પાસે લઈએ છીએ, જે લોકો દરરોજ આવે છે। જે લોકો ક્યારેક આવતા હોય એના માટે તો કોઈ ચાર્જ છે જ નહીં, એ તો એનો કોઈ ચાર્જ નથી લેતા અમે। અમારી સાથે અહીં સંજયભાઈ અમારા ટ્રસ્ટમાં અત્યારે અહીંયા સંજયભાઈ લિયા છે, ભાસ્કરભાઈ મહેતા છે, એ બધા જે છે એ બધા અમારા સાથે જોડાયેલા છે। આનો વ્યવસ્થા અને સંચાલનની જવાબદારી મારી છે અને અમારી પાસે 4 મહિલા સ્ટાફ છે, વર્ષોથી 4 મહિલા સ્ટાફ જ છે, એ લોકો બધું સંભાળતા હોય છે। આના સિવાય અમારું એક રોટલા કેન્દ્ર છે માંડવી શાખાના ગ્રાઉન્ડમાં, જે કૂતરાઓ માટે રોટલા જે બનાવતા હોય છે, તે દરરોજના લગભગ 200 કિલો જેટલા અમે રોટલા ત્યાં બનાવીએ છીએ। જીવદયાનું એક કામ છે એ ત્યાં ચાલે છે। અને અહીંયા જ્યારે આપણે કોરોના કાળ હતો, કોરોનાનો સમય, ત્યારે બધા આપણે જાણીએ છીએ કે લોકડાઉન હતું, તો એ સમયમાં અહીંના મરીન જે વિભાગ છે સ્ટાફ, ત્યાં ટ્રેનિંગ માટે કમાન્ડો ટ્રેનિંગ ત્યાં હતી, એ લોકો અને પોલીસ વિભાગ છે કે અન્ય જે અધિકારીઓ અહીંયા હતા, એના માટે અમે આ સ્પેશિયલ પરમિશન લઈ અને અહીંયા કને એ લગભગ 44 દિવસ ચાલુ રાખ્યું હતું અહીંયા કને આ જગ્યા ઉપર। એટલે અવારનવાર જ્યારે પણ કાંઈ પણ આવી સમસ્યા હોય ને અને કાંઈ પણ અમારાથી જેટલું થતું હોય એ અમે સહયોગ આપતા હોઈએ છીએ। આ ઉપરાંત ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે અહીંયા કોઈક VIP આવતા હોય, CM આવે કે કોઈ અન્ય આવતા હોય, તો અહીંયા ડ્યુટી બહુ હોય છે આગલા દિવસથી પોલીસ વિભાગની, ત્યારે અમે અહીંયાથી પાણીની બોટલ અને ફ્રૂટ અહીંથી છેક કોડાય સુધી જે લોકો ડ્યુટી પર હોય છે પોલીસ વિભાગના અને ગાર્ડ, એને અમે આપીએ છીએ, કારણ કે અમને ખબર છે કે એ લોકો આગલા દિવસથી જ ડ્યુટી પર હોય છે,
ને એને સતત ત્યાં જ રહેવું પડે છે, એને ક્યાં પછી ત્યાંથી ડ્યુટીમાંથી એ લોકો જઈ શકતા નથી. એટલે અમારું ટ્રસ્ટનું નામ જ માતૃભૂમિ સેવા ટ્રસ્ટ છે. એટલે માતૃભૂમિ અંગેના જે પણ હોય એમાં અમને જ્યારે પણ સમય મળે કે અમને કાંઈ ખ્યાલ આવે કે કોઈ અમને મેસેજ કરે તો અમે એમાં હંમેશા સહયોગી થઈએ છીએ. અને અમારા જે મહેશભાઈ છે એમના સન છે, બધા લોકો એમાં જોડાઈ જાય છે.